અરે વાહ! ગુજરાતમાં જે કોઈ સાયન્સ સ્ટ્રીમમાં ભણે છે કે ભણવાનું વિચારે છે એમના માટે તો બહુ જ મોટા સમાચાર છે. સરકારે એક નવી જબરદસ્ત યોજના બહાર પાડી છે, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. તો ચાલો આજે આપણે આ યોજનાની એક વાતને બિલકુલ સરળ ભાષામાં વિગતવાર સમજીએ. આ શું છે, કોને ફાયદો થશે, બધું જ. ધોરણ 10 પછી સાયન્સ લેવું છે કે પછી ઘરમાં કોઈ સંતાન સાયન્સ ફિલ્ડમાં જવાનું છે? તો એક વાત મનમાં જરૂર આવતી હશે, ખર્ચનું શું? પણ જરા વિચારો, કેવું સારું રહે જો અભ્યાસના ખર્ચમાં થોડી રાહત મળે, સીધી સરકાર તરફથી આર્થિક મદદ મળે તો. બસ આ યોજના બરાબર એ જ કામ કરવાની છે. તો આખી વાતને એકદમ સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો આ યોજના શા માટે લાવવામાં આવી, પછી આ યોજના ખરેખર છે શું, કેટલા પૈસા મળશે, લાભ કોને અને કઈ રીતે મળશે, અને છેલ્લે જો વધુ માહિતી જોઈતી હોય તો ક્યાં સંપર્ક કરવો. ચલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલા મૂળ વાત પર આવીએ. કોઈ પણ યોજના અમસ્તા જ નથી આવતી, એની પાછળ કોઈ મોટો હેતુ હોય છે. તો સવાલ એ છે કે સરકારને આ યોજના લાવવાની જરૂર પડી જ કેમ? જુઓ, વાત જાણે એમ છે કે ગુજરાતમાં ટેકનોલોજી અને સાયન્સના ક્ષેત્રમાં જબરદસ્ત વિકાસ થઈ રહ્યો છે. નવી નવી કંપનીઓ આવી રહી છે, નવી તકો ઊભી થઈ રહી છે. હવે આ બધી તકો માટે કુશળ લોકો પણ જોઈશે ખરું ને? બસ આ જ ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકાર ઈચ્છે છે કે રાજ્યના વધુને વધુ હોશિયાર વિદ્યાર્થીઓ સાયન્સ ભણે અને પોતાનું ધોરણ 12મું સફળતાથી પૂરું કરે. ઓકે, તો યોજના પાછળનો હેતુ તો એકદમ સ્પષ્ટ થઈ ગયો. હવે સીધા મુદ્દા પર આવીએ કે આ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આખરે છે શું? ચાલો જાણીએ. તો આ યોજનાનું પૂરું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. આ આપણા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલી એક નવી પહેલ છે અને આનો મુખ્ય હેતુ બહુ જ સિમ્પલ છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12માં સાયન્સ લઈને ભણી રહ્યા છે એમને પ્રોત્સાહન આપવા માટે સીધી આર્થિક મદદ કરવી. અને હવે એ સવાલ જેનો જવાબ જાણવા બધા જ ઉત્સુક હશે કે ભાઈ આ બધી વાત તો બરાબર, પણ પૈસા મળશે કેટલા? ચાલો હવે આર્થિક લાભની આખી ગણતરીને બરાબર સમજીએ. તો આ યોજના હેઠળ જે પણ વિદ્યાર્થી પાત્રતા ધરાવે છે એમને કુલ 25,000 રૂપિયાની સહાય મળશે. જી હા, પૂરા 25,000. વિચારો, આ રકમ 2 વર્ષના અભ્યાસ દરમિયાન ટ્યુશન ફી, પુસ્તકો કે બીજા કેટલાય ખર્ચાઓમાં રાહત આપી શકે છે. પણ હા, આ 25,000 રૂપિયા એક સાથે નથી મળવાના. એને સરસ રીતે વહેંચવામાં આવ્યા છે. કેવી રીતે? ચાલો સમજીએ. ધોરણ 11માં દર મહિને 1,000 રૂપિયા લેખે 10 મહિના સુધી મળશે, એટલે કે કુલ થયા 10,000. પછી ધોરણ 12માં પણ એ જ રીતે 10 મહિના સુધી દર મહિને 1,000 રૂપિયા. પણ અહીં એક ટ્વિસ્ટ છે, એક બોનસ છે. જેવું ધોરણ 12 બોર્ડનું પરિણામ આવે અને પાસ થઈ જાઓ એટલે તરત જ બીજા 5,000 રૂપિયા એકસાથે મળશે. તો થઈ ગયા ને કુલ 25,000. ઓકે, તો પૈસાની વાત તો ક્લિયર થઈ ગઈ. પણ હવે સૌથી મહત્વના સવાલો કે આ લાભ મળશે કોને અને એના માટે અરજી કઈ રીતે કરવાની છે. ચાલો હવે આ બધી પ્રેક્ટિકલ વિગતો પર ધ્યાન આપીએ. પાત્રતાના નિયમો સાચું કહું તો બહુ જ સીધા અને સરળ રાખવામાં આવ્યા છે. પહેલું, વિદ્યાર્થી ધોરણ 11 કે 12 સાયન્સમાં ભણતો હોવો જોઈએ. બીજું, એનું ભણતર ગુજરાતની જ કોઈ શાળામાં થતું હોવું જોઈએ. ત્રીજો અને મહત્વનો નિયમ છે પરિવારની વાર્ષિક આવકનો, જે 6 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ યોજનામાં કોઈ કેટેગરીનો બાદ નથી. બધા જ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે છે. અને અરજી કરવાની પ્રોસેસ? એ તો એનાથી પણ સહેલી જ છે. બસ 3 સિમ્પલ સ્ટેપ્સ. સ્ટેપ 1, બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લો. સ્ટેપ 2, ઓનલાઈન જઈને ફોર્મ ભરી દો. અને સ્ટેપ 3, બસ વેરિફિકેશન પછી સહાય સીધી બેંક ખાતામાં જમા. હવે ફોર્મ ભરવા બેસો એ પહેલાં કયા કયા કાગળો હાથવગા રાખવાના છે એનું લિસ્ટ જરા ધ્યાનથી નોંધી લેજો. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, આવકનો દાખલો, બેંકની પાસબુક અથવા કેન્સલ્ડ ચેક અને સ્કૂલમાંથી મળતું બોનાફાઇડ સર્ટિફિકેટ. અને હા, પેલી છેલ્લી 5,000ની રકમ માટે ધોરણ 12ની માર્કશીટ પણ પછીથી જમા કરાવવાની રહેશે, એ ભૂલતા નહીં. ચાલો, તો લગભગ બધી માહિતી આપણી પાસે આવી ગઈ. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ બધું કરવું ક્યાં? અરજી ક્યાં કરવી?
અને જો ક્યાંક અટવાઈ જઈએ તો મદદ માટે કોને પૂછવું? ચાલો એ વિગતો પણ જોઈ લઈએ. આ રહે ઓફિશિયલ લિંક. અરજી કરવા માટે અને યોજનાની કોઈ પણ સત્તાવાર માહિતી મેળવવા માટે આ જ લિંકનો ઉપયોગ કરવાનો છે. યાદ રાખજો, હંમેશા ઓફિશિયલ જગ્યાથી જ માહિતી લેવી સૌથી સલામત છે. કેટલીક જાહેર ઘોષણાઓ મુજબ અરજીની પ્રક્રિયામાં જો કોઈને મદદની જરૂર પડે તો એના માટે એક સંસ્થાની વિગતો પણ આપવામાં આવી છે. ચાલો એના પર પણ એક નજર કરી લઈએ. આ વિગતો છે સુરેન્દ્રનગરમાં આવેલી ચામુંડા પ્રાઇડ સર્વિસની. એમનું નામ, સરનામું, ફોન નંબર અને કામકાજનો સમય પણ અહીં આપેલો છે. તો જો કોઈ મૂંઝવણ હોય તો અહીંથી માર્ગદર્શન મેળવી શકાય છે. તો આ હતી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની સંપૂર્ણ માહિતી, એકદમ શરૂઆતથી અંત સુધી. રસ્તો હવે બિલકુલ સ્પષ્ટ છે અને સરકાર તરફથી પ્રોત્સાહન અને આર્થિક ટેકો પણ તૈયાર છે. હવે એક મોટો સવાલ એ છે કે આ યોજના ગુજરાતના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શું અર્થ રાખશે? શું આ પહેલ આવનારા સમયમાં રાજ્યને નવા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ભેટ આપશે? એ તો સમય જ બતાવશે.